હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. ઓળખી ગયો તમને. અરે થેન્ક હું યુ. જેટલો તમારો ફેન છું ને મોટો, કોઈ નહીં મારા ઘરમાં મને બધા ગાર દે ને તો તમારું જીતું મંગુ. હું તો બેઠો છું, ઓળખી ગયો. પણ એક ફોટો પડાવો પડશે. હા હા પ્લીઝ. મારા ઘરમાં તો લોકો છે ને મને ગારો દે છે કારણ કે તમે છે ને જીત. એનું કારણ એ છે કે તમે પેલું શું અમારા જીતુભાઈ છે ને એમની વાટ લગાડો છો. અમારે બેન છે, અમારા માસી છે ત્યાં બેઠા. હું વિચાર કરું કે કોણ છે કોણ બે ત્રણ કન્ફર્મ કરું સાથે રિસ્ક નથી લેવો પણ સાથે મેં કીધું કેમ છે મેડમ એવું કીધું. થેન્ક યુ. મુંબઈ જઈએ હમણાં હા અમે મુંબઈની અમે અયોધ્યા છીએ. અચ્છા. હું બરોડામાં છું. હું એન્જિનિયરિંગ કોલેજનો પ્રોફેસર હતો. હવે રિટાયર થઈ ગયો છું અને સેલોનું જ કામ કરું છું. થેન્ક યુ. હા તો ભાઈ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ફેન્સ મળી ગયા અહીંયા મને એરપોર્ટ પર અને અમારા નટુભાઈ છે સાથે. અમે લોકો સાથે જઈ રહ્યા છે મુંબઈ શૂટિંગમાં. તો આજે મુહૂર્ત છે અને કાલથી શૂટ મારું ચાલુ થશે. એમ તો આજથી જ થઈ જવું જોઈએ પણ મારું આજે નથી, મારું કાલથી શૂટ છે અને આજે સાંજે પાર્ટી પણ છે અમારા મૂવીની લાયક ના લાયકની. તો ફરીથી આવે છે લોકો ફોટો પડાવવા, તો આપણે એમની જો ફોટો પડાવી લઈએ. ચલો. એટલે હું વધારે છું એટલા બધા નથી. ઓકે. હા ઓકે. હવે અમે ચડાવીશું ને અમારા ગ્રુપમાં કે અમને તો ભાઈ મેડમ અમારા મળી ગયા, ભગવાન મળી ગયા. સિરિયસલી કહું છું. એટલે હું આઈ નોટ ડુઈંગ એની એક્ઝાજરેટેડ. હું એક્ઝાજરેટ નથી કરતો વાતને, પણ હું એકદમ ફેક્ટ છું. આ લોકો મને જોવા નથી દેતા. એટલે આ નહીં, આ તો મારા બેન છે, મારા વાઈફ છે ને, પણ આખો દી એક જ જીતું મેં કહું મને તો એ સિવાય કંઈ જોવું નહીં અને સમાચાર બસ આટલું જોવાનું. એટલે મને આઈને કહ્યું મેં કીધું ચાલો ચાલો મેં કીધું. જીતુભાઈ તો મળતા નહીં મળે. ક્યારે મળશે જીતુભાઈ? હમણાં 2 મહિના શૂટિંગમાં છે અને એ મૂવીની શૂટિંગ ચાલે. તો અમારે મેડમ તમારો જોવા આવવું હોય તો તમારો અહીંયા આણંદ પાસે છે કંઈક પેલું શું કે સોણાવ કે કંઈક લગભગ ત્યાં જ હોય છે. પેલું બાર બાકડામાં કંઈક પ્રોગ્રામ હોય તો આનો પ્રોગ્રામ હોય તો આનો પ્રોગ્રામ હોય, બધું લગભગ ત્યાંનું જ હોય છે. હે ને? તો જીતુભાઈ મળવું જ કઈ મળવાનું એ બસ ત્યાં શૂટિંગમાં આવે કઈ એટલે જગ્યા? આમ તો બરોડા જ રહે છે પણ ગુરુવાર બરોડા રહે છે? તો કાઠી નોર્થ ગુજરાત નથી? ના ના એની ભાષા તો એવી હોય છે ના, તમારી. એ ત્યાંના જ છે. બરોડા આમ છે લુણાવાડા ને આ લુણાવાડા બરાબર લુણાવાડા પણ બરોડા જ રહે છે, ગુરુવાર જ રહે છે. એમ? હા ભાઈ તમે પેલે ત્યાં આવ્યા હતા ને સુરસાગર એકવાર આવ્યા હતા જી 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 જી. ત્યારે પણ મેં તમને બધી વખત તમારો શક્યતા જ નહોતી કે તારે તમે આવ્યા. બહુ ભીડ બહુ હોય. ભીડ હોય બધું કેટલું બધું હોય. અહીંયા શિવનું પેલું છે ત્યાં આવ્યા હતા તમે આવ્યા. અમે દર વર્ષે આવીએ છીએ ત્યાં. હું દર વર્ષે આવું છું. અચ્છા. સરસ સરસ. બધા બહુ મહેનત કરે અને મારી રિક્વેસ્ટ એટલી કે જીતુભાઈને ઓછું પજવજો. એ સીધા રહેતા હોય તો પછી ઓછું ભજવું. એ સીધા નહીં રહેતા તો એટલું પજવજો કે મને જોવા દે. અને બધાને ઓનેસ્ટલી એવા શબ્દ વાપરી દઉં મને દયા પણ આવે ભાઈ. જો એવું થાય મને પણ એ સીધા રહેતા હોય તો કંઈ ના માર પડે ને. સાચું કહું છું, મજાક નથી કરતો. બહુ દયા આવે મને. ચલો ઓકે, થેન્ક યુ. કોણ મળી ગયું છે? જૂના મિત્રો. લાયક નાલાયક લાયક નાલાયક વાળા નાલાયક મળી ગયા છે. લાયક આને એટલે આજે હા આજે એક દિવસનું શૂટ છે ને? હા હું પણ સાંજે આવવાની છું ત્યાં. ચાલુ શૂટ છે જીતુભાઈ. હા એ મને ખબર છે, હમણાં જ વાત નીકળી. મેં કીધું જીતુભાઈ ત્યાં છે, પેલા ફેન મળ્યા ને એમને કીધું તો ત્યાં મળીએ. તો ભાઈ થઈ ગયું છે ચેકિંગ વેકિંગ બધું. હવે જઈએ છીએ અમે ફ્લાઇટમાં. મેગી જ આવે છે પાછળ. અમારી ફ્લાઇટ ઊભી છે. હા આપણે મોટી મોટી ફ્લાઇટમાં ફરવા વાળા. આપણે લંડન સિવાય ક્યાં જતા નથી.
અમારા માટે મોટી ફ્લાઇટો મંગાવો. પેલી તો કેટલી મોટી હોય છે, બહુ જ મોટી હોય છે. અને આ વખતે બિઝનેસ ક્લાસ સિવાય આપણે જઈશું. બિઝનેસ સરનું કહી દેવાનું, સર બિઝનેસ ક્લાસ જોઈશે અમારે, બિઝનેસ ક્લાસ સિવાય નહીં જઈએ અમે. અને એ પણ અમારે વીઆઈપી બિઝનેસ ક્લાસ, નોર્મલ બી નહીં. સર કહેશે તમે બે અહીંયા જ રહી જાઓ, અહીંયા ગુજરાતમાં જે શૂટ થશે ને એમાં તમે આણંદના શેડ્યુલમાં બોલવાઈ અમને અમે લોકોએ ફ્રેન્ડશિપ ડેના દિવસે બધા ગ્રુપ કોલ કર્યો હતો. એમાં સરે બધાને કે આવવાનું છે બધાએ ફટાફટ ફ્લાઇટો કરાવી. બધા આવવાના છે આજે, બધી માતાઓ ભેગી થશે આજે. ચાલો ભાઈ અંદર પહોંચી જઈએ. ફ્લાઇટમાં બેસી ગયા છે ભાઈ, ફ્લાઇટ ફૂલ છે ને મેગી પાછળ છે. મોટું બે મેગી રહી જવાનું જ જોયા વગર. મેગી તમારો પીછો તો નહીં કરતો ને? અચ્છા, હું તારો પીછો કરું છું. ફ્લાઇટ આખી ફૂલ છે. Cabin crew to your seats for takeoff. મતલબ થોડી ખાલી છે, એક બે તો ભાઈ ઉપડી ગઈ છે ફ્લાઇટ, ચાલુ થઈ ગઈ છે. અને મળીએ મુંબઈ. ભાઈ બોમ્બે પહોંચી ગયા છે, હવે જઈએ છીએ. લગેજ લઈએ, ડ્રાઈવર આવે છે. ચલો નાટુભાઈ જઈ રહ્યા છે આગળ. નાટુભાઈ મજા આવી? વચ્ચે થોડી બીક લાગી, વાદળ આવ્યા તો. થેન્ક યુ. બસ ભરાઈ ગઈ. એક બસ તો ભરાઈ ગઈ છે, બીજી બસમાં જવાનું થશે. નટુભાઈ ફોટા વિડીયો પાડે છે. બસ આવી ગઈ ભાઈ. જો ભાઈ મોટી સ્ક્રીન છે. અમે લોકો બહાર આવી ગયા છે એરપોર્ટની, અને હવે અમારા ડ્રાઈવર સાહેબ આવે છે. એ આવે એટલે નીકળીએ. ચાલો ભાઈ. મુંબા દેવી જો ભાઈ, મુંબઈ આવી ગયા. હું અહીંયા મુંબઈ રહેતી હતી ને ત્યારે મેં દર્શન કર્યા હતા મુંબા દેવીના. મુંબઈ આવો એટલે મુંબા દેવી જવાનું.
બહુ સરસ. બહુ મતલબ એવું કયું વિશાળ એવું મંદિર નથી, ના, નોર્મલ જ મંદિર છે, બટ બહુ સરસ છે. આજનો પ્રોગ્રામ જોઈએ. નડુભાઈ, તમે ગયા છો બધું ફર્યા છો મુંબઈ? બધું ફરી દીધું છે ને? તો પછી આપણે નહીં કહેજો. ગેટ ઓફ ઇન્ડિયા જઈ આવો. ગેટ ઓફ ઇન્ડિયા હું તો બહુ ફરી છું. અહીંયા રહેતી હતી ને તો શનિ રવિ અમે કશું હોય નહીં ઓડિશન, એટલે શું કરીએ, તો બધા ફરવા નીકળી જઈએ ફ્રેન્ડો. ભાઈ મુંબઈનો ટ્રાફિક એ પહેલું જોવા જેવો આ હોય ટ્રાફિક. પણ હવે તો બધે ટ્રાફિક આવો થાય છે આપણે બરોડામાં ને અમદાવાદમાં ને. આણંદમાં થવા માંડ્યું. તો બધે ટ્રાફિક થાય છે. ચાલો ભાઈ. તો ફ્રેન્ડ, હું રેડી છું મુહૂર્તમાં જવા માટે, અને પહોંચી ગયા હતા હવે હોટલ. જો મેં સાડી પહેરી છે મસ્ત મજાની, અને રેડી થઈ ગઈ છું, જોઈ શકો છો. ઓકે, તો હવે જઈએ છીએ મુહૂર્તમાં. તો ચાલ ફટાફટ નીકળીએ. કેવી લાગુ છું મને કહેજો. ઓકે, ચલો મળાવું ત્યાં મુહૂર્તમાં, કોણ કોણ આવ્યું છે અને શું શું થઈ રહ્યું છે. ચશ્મા પહેર, ચશ્મા સારી લાગુ છું. ચાલો ભાઈ, મુંબઈની ઓટોમાં બેસી ગયા છે અમે લોકો, અને ઓલા ઉબર કરવાની કોશિશ કરી, પણ નેટવર્ક હતું નહીં, તો મારી ઘણી કેન્સલ થઈ ગઈ હતી. એટલે અમે ઓટોમાં જ નીકળી ગયા છે, કે પછી પહોંચી ના વળીએ તો. રિક્ષામાં જઈએ છીએ લોકેશન પર, આનંદ લઈ રહ્યા છે મુંબઈની ઓટોનો આનંદ. તો મળીએ લોકેશન પર. चेतनभाई को बुलाओ. चेतनभाई मेन तो इन्हें चालू करवाने के लिए आओ. સાઈડ પર केक है वो लास्ट में लेते हैं. अरे केक वो छुप जाएगा छुप जाएगा छुप जाएगा. हाँ खोल दो. खोल लो बेटा. पूरा ओपन करो भाई, छुप जाएगा सामने. તમે બધા છો તો ले ले जल्दी ले. बॉक्स हटा दे. बॉक्स हटा. અરે આ બકા बॉक्स हटाना मेरे भाई. अभी आर्टिस्ट है. બસ बोलो थोड़ा मेरे પેશિંગ લે. सर तो थोड़ा उस तरफ है. यस सर. बोलो ओके બસ हो गया चलो घुमा सकते हैं. अभी सब दिखना थोड़ा और घुमा सकते हैं. रेडी सब आने चाहिए. नहीं ठीक. बोथ कैमरा रोलिंग स्टार्ट. हो जा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. आदिकं भुवनं यस्य वाचिकं सर्ववाग्यम् आहार्यं चन्द्रतारादि तन्नमः सात्विकं शिवम्. तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवम्. ॐ
શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. બધા સ્ટાફ અને બધા જે કંઈ એક્ટર છે, ડાયરેક્ટર છે, લેખક છે, બધાને શુભકામના. અને આ અમારો છે હીરો એ બનાવશે એને મેં શુભકામના. અને આના પછી કન્ટિન્યુઅસ મસીજાના બેનર એટલું કન્ટિન્યુઅસ પિક્ચર હિન્દી બનાવશે. અને તમારા બધાના કેવું કામ કરે છે એના પર હિન્દી બધાની મહેનત સાથે આપણે બધાને હિન્દી આવડે છે. સર એકવાર ક્લેપ લઈને મેડમને વચમાં લઈને ફોટોગ્રાફ આપી દઈએ. અહીંયા આવી જાઓ મેડમ. બ્લોક દા ફેલાઈ જાય. આવો મહેશભાઈ આવો. હા હા સર. ભાઈ અમારે ત્યાં મુહૂર્ત પતી ગયું છે અને હવે બીજા શૂટિંગમાં જાઉં છું કેમ કે મેં કીધું જઈ આવું, બધાને મળી લઉં. ત્યાં સાંજે તો જવાનું જ છે અને ત્યાં ટાઈમ હતો તો વિચાર છે કે ત્યાં જઈ આવીએ અને મળી લઈએ એ લોકોને, સરને સરપ્રાઈઝ આપીએ. અને અહીંયા મસ્ત રીતે મુહૂર્ત પતી ગયું. એક મૂવી પતી રહી છે અને એક મૂવી શરૂ થઈ રહી છે. બે વસ્તુનું આજે જ દિવસ છે. તો બસ કંઈ નહીં, ત્યાં પહોંચું અને બધાના રિએક્શન જોઈએ કે કેવા છે. તો મળીએ ત્યાં બીજા લોકેશન પર. ચાલો. मैडम का नया लुक साड़ी में तो दिखा नहीं मुहूर्त से ભાઈ શૂટિંગમાંથી ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે હોટલ જઈએ છીએ. કલાક 2 કલાક આરામ કરીશું અને પછી રેડી થઈને પાછા અહીંયા જઈશું. અહીંયા જ પાર્ટી છે. તો બસ જઈએ છીએ હોટલ. મળીએ સાંજે. કેમ કે હવે તો હું જઈને સૂઈ જઈશ થોડી વાર. તો સવારે 4-5 વાગ્યાની ઉઠી છું, થાકી ગઈ છું આજે આખો દિવસ ફરી ફરીને. તો મળીએ સાંજે રેડી થઈને. તો ફ્રેન્ડ, હું રેડી થઈ ગઈ છું પાર્ટીમાં જવા માટે. અને આંખમાં ખબર નહીં શું થઈ ગયું હતું, લેન્સના લીધે કંઈ થયું હતું કે ખબર નહીં શું. મારી આંખ બહુ જ પેઇન કરતી હતી. બપોરે મને ઊંઘ પણ નહીં આવી. મતલબ જરાય હું સૂતી નથી. અને પછી આમ થયું કે રેડી થઈ જવાના કરતાં તો રેડી થઈ ગઈ છું. અને બસ થોડી વારમાં હવે પાર્ટી માટે નીકળીશ. બધા ધીમે ધીમે આવવાનું સ્ટાર્ટ થઈ ગયા છે. સોનાલી ત્યાં જ છે અને બિચારી ક્યારની મને કહે છે કે આ જાઓ આ જાઓ આ જાઓ. તો બસ
હવે નીકળું. ગાડી બહાર જ છે, થોડી વારમાં નીકળીએ. શું કશું કહેવાનું હતું, ભૂલી ગઈ હું તમને લોકોને. શું કહેવાનું હતું, સચ્ચ જ ભૂલી ગઈ. કંઈ નહીં, યાદ આવશે એટલે કહીશ. બટ હું રેડી થઈ ગઈ છું. જો ઊંઘવું હતું પણ ઊંઘી નહીં. આંખના લીધે બહુ હેરાન થઈ એટલે આપણે નટુભાઈ જઈને દવા લઈ આવ્યા. આ બહુ સરસ આઈ ડ્રોપ્સ છે, આઈકુલ કરીને. તમારા આંખમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો આઈકુલ નાખો તો આઈ થિંક તરત જ રેડનેસ થઈ ગયો તો તરત જ જતી રહે. તો આઈકુલ નાખ્યું તો મને થોડું સારું લાગ્યું. રાત્રે પર નાખી દઈશ એટલે સવાર સુધીમાં આઈ થિંક સારું થઈ જવું જોઈએ, કેમ કે કાલથી પાછું મારું શૂટ છે અહીંયા બોમ્બેમાં. તો બસ ચલો હવે નીકળીએ આપણે અને પહોંચીએ વેન્યુ પર. ગીતા પણ આવવાની જશે તો મળીએ. પૂર્વાજી પણ 8 વાગ્યા સુધી આવી જશે. બધા પહોંચવાના છે, ત્યાંથી બધાને મળાવી દઉં તમને ત્યાં પહોંચીને કોણ કોણ આવે છે. જેમ જેમ બધા આવશે એમ મળીશું. હું કેવી લાગું છું એ મને જરા કહેજો. થોડું મારો રૂમ મેસી છે કેમ કે રૂમ નાનો છે, તો 2-3 દિવસ માટે રહેવું છે તો શું કરવાનું. અને હા, હું ક્યાં રોકાઈ છું, હું વિલે પાર્લેમાં છું, વિલે પાર્લે ઈસ્ટમાં. અને મારી હોટલનું નામ છે એરપોર્ટ ઇન, એમાં રોકાઈ છું. તો કોઈને મળવું હોય તો આવી શકો છો. પણ સવારે તો હું શૂટ પર નીકળી જઈશ, પણ હું ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી દઈશ કે હું ક્યાં છું. તમારે જેને પણ મળવું હોય તો ત્યાં આવી જજો મારા સેટ પર. તો બીજા લોકોને પણ, બીજા આર્ટિસ્ટોને પણ મળાવીશ. કોણ કોણ છે એ તો તમે જોઈ જ લીધું છે આગળ. જેને મળવું હોય હું તમને મળાવી દઈશ. તો ચલો હવે નીકળીએ ફટાફટ. રેડી થઈ ગઈ છું તો ગાડી બોલાવી લઈએ અને નીકળીએ. ઓકે ચાલો. તો ફ્રેન્ડ અહીંયા આવી ગઈ છું પાર્ટી પર, પણ હજી સુધી કોઈ આવ્યું નથી. હા હા હા, નહીં વિડીયો કોલ નહીં હે, વિડીયો યાર, મેરા બ્લોગ. ભાઈ હું આવી ગઈ છું. હજી ગીતા મેડમની હજી કોઈ ઠેકાણા નથી. ખબર નહીં ક્યારે આવશે. મેડમ ખબર નહીં કેટલો મેકઅપ કરે છે, તો એ ભૂત જેવી જ લાગવાની છે અને હજી સુધી આવી નથી. વही ना, इतना सारा मेकअप करेगी लगेगी तो भूती. अरे हमारी सोनाली आ गई, सोनाली आ गई. क्या नाम है उसका? धृति. टीचर आपका नाम ग्रीवा, आपका नाम धृति. सबके नाम यूनिक यूनिक. તો ભાઈ હવે ગીતા એ લોકો આવે એટલે પછી તમને બધાને મળાવું. બધા ધીમે ધીમે આવે છે, એ લોકો આવે એટલે હવે મળીએ. ચાલો, હમણાં મ્યુઝિક ચાલુ થઈ જશે ને તો પછી સંભળાશે નહીં કશું. મળીએ થોડી વારમાં.
તો ફ્રેન્ડ રૂમ પર આવી ગઈ છું અને એસીનો બહુ અવાજ છે. મારી આંખમાં બહુ જ ઇચિંગ થતી હતી એટલે આઈ ડ્રોપ્સ નાખ્યા છે અને બહુ જ મજા આવી, બહુ જ ધમાલ કરી, બહુ જ ડાન્સ કર્યો, મજા પડી ગઈ. અને સવારે 7 વાગે ઉઠવાનું છે, રેડી થઈ જવાનું છે. તો ફટાફટ સૂઈ જાઉં છું. કાલે શૂટ છે તો કાલે બધાને મળાવીશ તમને પર્સનલી. અને મળીએ કાલના શૂટમાં. નવી પિક્ચર મળી છે, નવી પિક્ચર કરીએ, નવા લોકોને મળીએ, નવા ગ્રુપમાં જોડાઈએ. બરાબર, તો મળીએ છીએ કાલે. તો શું કરવાનું તમારે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટડા, બહુ થાકી ગઈ છું. ગુડ નાઇટ, બાય બાય.